Dear student, we are learning grammar and we are learning comparison. Now here we are going to learn all the 3 degrees of comparison. Comparison ની 3 ડિગ્રી શીખવાના છે. પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી. પોઝિટિવ ડિગ્રી એટલે as adjective as. કમ્પેરેટિવ ડિગ્રી એટલે adjective adverb પછી er લાગે અથવા more adjective adverb અને પછી then. જ્યારે સુપરલેટિવમાં ધ પછી એડજેક્ટિવમાં est ઉમેરવાનું હોય અથવા ધ મોસ્ટ પછી એડજેક્ટિવ આ આપણે શીખવાના છે. એ આપણે ફોર્મ શીખેલા છે. હવે સેન્ટેન્સ વાક્યમાં કેવી રીતે આવે એ શીખીએ છીએ. સૌથી પહેલા આપણે જે શીખવાના છે એ 3 ડિગ્રી શીખવાના છે. એટલે ઇન હોલ, સર્વમાં, તમામમાં, બધામાં. એ બે વચ્ચે કમ્પેરિઝન કરવાનું નથી, કોઈ બે વચ્ચે તુલના કરવાની નથી કે સરખામણી કરવાની નથી. આપણે બધામાં સરખામણી કરવાની છે, બધામાં તુલના કરવાની છે. એટલે બધામાં શ્રેષ્ઠતા પણ આવે. બધામાં હોય તો જ આ સુપરલેટિવ ડિગ્રી આવે, બેમાં સુપરલેટિવ આવતું નથી. હવે પોઝિટિવ ડિગ્રી શીખીએ છીએ જ્યારે હોલ, તમામ, સર્વમાં ઇક્વાલિટી એટલે પોઝિટિવ ડિગ્રી શીખવાની હોય તો એનું સેન્ટેન્સ સ્ટ્રક્ચર, વાક્ય રચના કંઈક આવી છે. વાક્યની શરૂઆત નો અધર, પછી કોમન નાઉન. હવે કોમન નાઉન શું એ શીખવું હોય તો આપણે લખીએ ઇન્ડિયા, આપણે લખીએ રશિયા, આપણે લખીએ જાપાન, બીજા બધા નામ લખી શકીએ, ઈરાન ને ઈરાક, બરાબર, ઈરાન, ઈરાક, આ બધા લખીએ છીએ. હવે આ દરેકે દરેક ઇન્ડિવિજ્યુઅલ નાઉન કહેવાય, પણ બધા જ આ બધાનો સમૂહ એટલે કન્ટ્રી. ધ કન્ટ્રી જે છે એ કોમન નાઉન. એ જ રીતે આપણે લખી શકીએ બનાના, મેંગો, એપલ, પાઇનેપલ, તો એ બધા થાય ફ્રૂટ્સ. તો ફ્રૂટ્સ જે છે એ કોમન નાઉન. એ જ રીતે લખીએ છીએ અમિત, બચુ, ચેતન, દક્ષ, એરિક, આ બધા ઇન્ડિવિજ્યુઅલ નાઉન અને એ બધા જ છે બોયઝ. તો બોય એ કોમન નાઉન. એટલે નો અધરથી વાક્યની શરૂઆત, પછી કોમન નાઉન. કોમન નાઉન સિંગ્યુલર હોય જોઈએ, યાદ રાખજો કે નો અધર એટલે સિંગ્યુલર, એક વચન. કોમન નાઉન એક વચન. પછી વર્બ, આ એક વચન છે એટલે વર્બ અહીંયા ઇઝ કે વોઝ હોય, બરાબર. એડવર્બમાં હોય તો જુદું હોય, આપણે એડજેક્ટિવમાં જ મોટે ભાગે આવતું છે. ત્યાં વર્બ ઇઝ કે વોઝ. એસ પછી એડજેક્ટિવ કે એડવર્બ એસ, અને પછી ઇન્ડિવિજ્યુઅલ નાઉન જે તે ઇન્ડિવિજ્યુઅલ નાઉન હોય. શીખીએ છીએ નંબર 1 નો અધર, કોમન નાઉન આ બધા છોકરાઓ છે. સ્ટુડન્ટ્સ લખીએ તો એ વાંધો નહીં, પ્યુપિલ્સ લખીએ તો એ વાંધો નહીં, બોયઝ લખીએ તો એ વાંધો નહીં. પણ નો અધર પછી સિંગ્યુલર એક વચન લખવાનું છે એટલે લખીએ નો અધર બોય. નો અધર બોય લખીએ એટલે અહીંયા વર્બ ઇઝ, એક વચન છે એટલે વર્બ એક વચન ઇઝ. પછી એઝ, એડજેક્ટિવ આ બધાની હાઈટ બતાવે એટલે ટોલ, એઝ, ટોલ, એઝ. હવે કોઈ આ બધામાં સૌથી ઊંચો છે આ બી નંબર બચુ, એઝ ટોલ એઝ બચુ. ગુજરાતી કરીએ તો કોઈ પણ છોકરો બચુ જેટલો ઊંચો નથી, બરાબર. ઓકે, હવે બીજું 1B 2A રાખેલું છે. તો 2A આમાં સૌથી ઠીંગણો છોકરો પણ છે, ઈ નંબરનો, બરાબર. તો નો અધર boy is as short as, ઈ નંબરના છોકરાનું નામ આપણે આપીએ એરિક, રાઈટ. એટલે કોઈ છોકરો એરિક જેટલો ઠીંગણો નથી. શોર્ટ એટલે બટ ઠીંગણો. આ જ બંને વાક્યને આપણે કમ્પેરિઝનમાં ફેરવીએ તો કમ્પેરિઝન ઇન હોલ, બધામાં કમ્પેરિઝન કરવાનું છે. આ જ આલેખ પરથી બધામાં કમ્પેરિઝન કરવાનું છે. તો કમ્પેરિઝનનું સેન્ટેન્સ સ્ટ્રક્ચર, વાક્ય રચના આવું છે ઇન્ડિવિજ્યુઅલ નાઉનથી શરૂઆત, પછી વર્બ. ઇન્ડિવિજ્યુઅલ નાઉન એક વચન હોય એટલે અહીંયા વર્બ એક વચન હશે. પછી એડજેક્ટિવ, અહીંયા જે ફોર્મ છે એ કમ્પેરિઝનનું ફોર્મ. આપણે 3 ભાગ પાડે ને એમાં કમ્પેરિઝનનું ફોર્મ એટલે એડજેક્ટિવ એડવર્બમાં ઈઆર લાગતું હોય તો તેમ, ન લાગતું હોય તો મોર, પછી એડજેક્ટિવ એડવર્બ અને ધેન. પછી એની અધર
અને એની અધર લખો એટલે અહીંયા કોમન નાઉન અને એ પાછું સિંગ્યુલર એકવચન જ લખીએ છીએ પહેલા વાક્યને આધારે. એટલે નો અધર બોય ઇઝ એઝ ટોલ એઝ બચુ. તો એ વાક્યને આ જ વાક્યને આપણે જો અહીંયા કમ્પેરેટિવમાં ફેરવવાનું હોય તો વાક્યની શરૂઆત બચુ, બરાબર, પછી ઇન્ડિવિજ્યુઅલ નાઉન ઇઝ, પછી એડજેક્ટિવમાં આપણે er ઉમેરવાનું હોય. આ આપણે ફોર્મ લખેલું છે એઝ ટોલ એઝ, તો એનું કમ્પેરેટિવ ફોર્મ ટોલર ધેન, બરાબર છે, કમ્પેરેટિવ ફોર્મ ટોલર ધેન. પછી એની અધર અને અહીંયા કોમન નાઉન છે બોય. ઇન ધ ક્લાસરૂમ એવું લખવું હોય તો આગળ આપણે તો લખવાનું એટલે કશો વાંધો નથી. હવે આપણે બીજા નંબરનું વાક્ય છે ટુ એ એ ટુ બીમાં ફેરવીએ. આ વાક્યને આ પોઝિટિવ ડિગ્રી છે એને કમ્પેરેટિવમાં ફેરવીએ તો વાક્યની શરૂઆત ઇન્ડિવિજ્યુઅલ નાઉન એરિકથી થાય. એરિક ઇઝ, બરાબર. અહીંયા એઝ શોર્ટ એઝ છે એટલે આપણે લખીએ shorter than any other boy. જો ગુજરાતી કરીએ તો બચુ બધા છોકરાઓ કરતા ઊંચો છે, અને આ લખીએ તો એરિક બધા છોકરાઓ કરતા ઠીંગણો છે. ના કરતા આ શોર્ટર દેન એટલે ના કરતા, બરાબર છે. હવે આપણે ગ્રુપમાં આખામાં બધામાં લેવાના છે એટલે એમાં સુપિરિયરિટી હોઈ શકે અને સુપરલેટિવ ડિગ્રી આવી શકે. સુપિરિયરિટી એટલે શ્રેષ્ઠતા, શ્રેષ્ઠતા હોઈ શકે છે જ, અને સુપરલેટિવ ડિગ્રીમાં ફેરવીએ. સુપરલેટિવ ડિગ્રીનું વાક્ય રચના આવી છે ઇન્ડિવિજ્યુઅલ નાઉનથી શરૂઆત, જેમ આ વાક્યની શરૂઆત થાય તે રીતે. વર્બ તે પ્રમાણે જ આવે છે, અને અહીંયા સુપરલેટિવ ફોર્મ. પછી કોમન નાઉન એ પણ સિંગ્યુલર. આપણે આ જ વાક્યને પહેલા નંબરનું વાક્યને અહીંયા ફેરવીએ છીએ. એટલે પહેલા નંબરનું વાક્ય અહીંયા આવ્યું, હવે એ પાછું અહીંયા પણ અહીંયા સુપરલેટિવ ડિગ્રીમાં. તો આ વાક્યને આમાં સુપરલેટિવમાં ફેરવીએ છીએ. બચુ ઇન્ડિવિજ્યુઅલ નાઉન, વર્બ ઇઝ, સુપરલેટિવ ફોર્મ અહીંયા જે છે ટોલર ધેન, તો અહીંયા થશે ધ ટોલેસ્ટ, બરાબર. એમાં યસટી લાગતું છે ટોલેસ્ટ. પછી કોમન નાઉન છે બોય, ફૂલ સ્ટોપ. અહીંયા સિંગ્યુલર છે. તમે આમ ન લખો હોય ટોલેસ્ટ ઓફ ઓલ ધ બોયઝ લખી શકો, ઓફ ઓલ ધ બોયઝ, બરાબર છે. બેસ્ટ વે આટલું લખવાનું બરાબર છે. હવે આ જ વાક્ય બીજો નંબરનું વાક્ય જે છે, જે આપણે નો અધર વાળું શોર્ટ વાળું લખેલું છે, એ વાક્યને આપણે પાછા ફેરવીએ સુપરલેટિવમાં. તો એરિક વાક્યની શરૂઆત થાય ઇઝ શોર્ટર ધેન જે છે તેનું થશે ધ શોર્ટેસ્ટ બોય. ઇન ધ ક્લાસરૂમ લખો, ઓફ ઓલ ધ બોયઝ લખો તો એ વાંધો નથી, બરાબર. આ ત્રણ ડિગ્રી કેવી રીતે ફેરવાય એ આપણે શીખી ગયા. આ આલેખ પરથી વાક્ય બનાવવાનું હોય, વાક્ય પૂછાય તો તે તમને આવડવા જોઈએ. આવા આલેખ હોય કે ગ્રાફ આપેલો હોય તેના પરથી વાક્ય બનાવવાનું હોય તોય આવડવા જોઈએ, પ્રશ્ન પૂછે તોય આવડવા જોઈએ. ઓકે, થેન્ક યુ.